હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. તારીખ સાથે 14/10/2025 ને વાર છે મંગળવાર અને વાગ્યા છે સવારના 6:30 જવાનું છે. આજે આપણે ગામડે ફાઈનલ છે અને આજનો દિવસ એટલે 1-2 કલાકની છેલ્લી સુરતમાં આપણે એના પછી જવાનું છે સીધું ગામડે અને જવાના છીએ આ વખતે આપણે રોરોમાં છે એટલે દરિયો વિધિન સીધું દેહમાં. એટલે વિડીયોમાં આગળ બનાવી ઘરેથી ગાડી લઈને નીકળી ગયો છું, સિવિલ 4 રસ્તે ભોગી ગયો છું. તમે કોઈ સિનેમેટિક શોટ એન્જોય કરો, ત્યાંથી આપણે રસ્તો થોડો કાપી લઈએ. પાછા આવી ગયો છું. પેટ્રોલનો ભાવ વધારે છે એટલે ગાડીને કરી નાખી છે બંધ. ને આ છે રોરો ફ્રેન્ડનો વેટિંગ એરિયા અથવા ઓફિસ. આની અંદર જઈને તમે આરામ કરી શકો છો અને રેસ્ટ લઈ શકો છો. અને ગેટ પાસેથી તમને આ રીતની ટિકિટ મળે છે. આપણે છે સ્લીપર કોચ એટલે આપણને કેસરી રંગની ટિકિટ મળે છે અને આગળ જઈને આપણે ગાડીની ટિકિટ બનવાની છે અને આપણી ગાડીનું ચેકિંગ થશે. DGC કનેક્ટ ઓન બોર્ડ થવા પર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુરક્ષા માટે કૃપા કરી નિર્દેશિત સુરક્ષા નિયમોનું પાલન કરો. આપની સુરક્ષા માટે આપ પૂરતું ધ્યાન આપજો. આ રેમ્પ છે. વાહનો અને યાત્રીઓ આ રેમ્પથી આવશે અને લેન્ડ કરશે. બસ અને વાહનો પેસેન્જર્સ વોકવેની પાસે રોકાઈ જશે. અહીંથી યાત્રીઓ ચડશે અને રેમ્પ ઉપર ચાલતા પોતાની ફાળવો એક્ઝિક્યુટિવ કે વીઆઈપી સીટ્સ પર બેસી જશે. આપની સુરક્ષા અને આરામ માટે સેફ્ટી વેસ્ટ લાગેલા છે, જેનો આપ ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરી શકશો. સેફ્ટી જેકેટ પહેરવા માટે લંબચોરસ ઉછાળવાળા ખિસ્સા આગળ આવે એ રીતે તમારા માથા ઉપરથી એને પહેરો અને કોલરને સુરક્ષિત રીતે બાંધો. આ પછી સાઈડ ટેપ નીચે ખેંચો અને બાજુની ટેપને જકડીને સામેની દિશામાં સ્લાઇડ કરો. તમારી પીઠ પર ટેપ લપેટી છાતી ઉપર બાંધો. તમારું બચાવ જેકેટ એક પરાવર્તકથી સજ્જ છે, જે જળ સંસર્ગમાં આવતા જ પ્રકાશિત થશે. ધ્યાન આકર્ષિત કરવા માટે સીટીનો ઉપયોગ કરો. આપની સુરક્ષા માટે આ ફેરીમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ લાગેલા છે. ફેરીની ઘણી બધી જગ્યાઓ પર પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર્સ પણ લાગેલા છે. ફેરીમાં પ્રસ્થાન પહેલા આપની વિનંતી છે કે આપ આપની ફાળવેલ સીટ પર બેસી જશો. આગમન અને પ્રસ્થાનના સમયે જહાજ ઉપર ફરવું નહીં. જહાજના કોઈ એક ખૂણા પર ભીડ ન જમાવી. આવું કરવાથી જહાજ વાંકું થઈ શકે છે. આગ કે કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં જહાજનો કપ્તાન એલાર્મ વગાડશે. આપને આપનું સેફ્ટી જેકેટ પહેરીને મસ્ટી સ્ટેશન પર એકત્રિત થવાની વિનંતી છે. જો જહાજને ખાલી કરવાની સ્થિતિ આવી તો કપ્તાનની સૂચના પર મરીન ઇવેક્યુએશન ડિવાઇસ સક્રિય થઈ જશે. જહાજના બંને તરફ 300ની ક્ષમતા ધરાવતી 2 મરીન ઇવેક્યુએશન ડિવાઇસીસ લાગેલી છે. જહાજમાં સેલ્ફ રાઇટિંગ લાઇફ રાફ્ટ છે, જેની કુલ ક્ષમતા 25 લોકોની છે. ઇમરજન્સી સ્થિતિમાં મરીન ઇવેક્યુએશન ડિવાઇસ સક્રિય થઈ જશે અને લાઇફ રાફ્ટ લોન્ચ થઈ જશે. તમે મરીન ઇવેક્યુએશન ડિવાઇસથી લાઇફ રાફ્ટ ઉપર બોર્ડ કરશો, જ્યાંથી આપને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવશે.
જ્યારે જહાજ નિષ્કર્ષણ માટે તૈયાર હશે ત્યારે કપ્તાન ડેસ્ટિનેશન પોર્ટને જાણ કરી દેશે. તમે તમારા વાહનો, કાર, બસ, સ્કૂટર કે કૃત્રિમની સૂચનાની પ્રતીક્ષા કરશો. જ્યારે જહાજ પોતાના રેમ્પને ખોલશે ત્યારે જહાજ કર્મચારીઓ તમારા વાહનોને ફેરીથી બહાર લઈ જવાનું માર્ગદર્શન આપશે. તમારી સુરક્ષા માટે જહાજમાં પેસેન્જર ડેકની પાસે સેફ્ટી નેટ્સ અને લાઇફ રિંગ્સ રાખેલી છે. કૃપા કરીને પેસેન્જર ડેકથી રેલિંગ પર પડવું નહીં. કૃપા કરીને ફેરી ઉપર ધૂમ્રપાન કરવું નહીં. પ્લાસ્ટિક અને બીજા કચરા ડસ્ટબિનમાં નાખો અને સમુદ્રી વાતાવરણને સંરક્ષિત કરવામાં અમારી મદદ કરો. અમે આશા કરીએ છીએ કે તમે સુરક્ષા સૂચનાઓનો આનંદ લીધો. અમે તમારા માટે સુખદ અને સુરક્ષિત સફરની કામના કરીએ છીએ. આભાર. હવે રોરો ફેરીની અંદર આપણે આવી ગયા છે અને એન્ટ્રી આપણી થઈ ગઈ છે. રાઈડ 9:10 થઈ ગઈ છે. આ છે આપણી ગાડી અને ઉપર સામાન કમ્પ્લીટ મૂકી દીધું છે. આગળની સાઈડ 4 વ્હીલો અને ટ્રક મૂકેલા છે અને અહીંથી આપણી લાઈન તે ઠેઠ પાછળ સુધી બધી 2 વ્હીલોની લાઈન છે. એની બાજુમાં મોટા ટ્રકો અને પિકઅપની લાઈન છે અને આ બાજુથી તમે રોરો ફેરીની અંદર ઉપર એન્ટ્રી કરી શકો છો અને આ રીતે 2 વ્હીલનું બધું એક્ઝિટ થઈ ગયું છે. એના પછી હવે બધી ટ્રકો અને મોટા વ્હીકલો છે એ બધાની અંદર એન્ટ્રી કરે છે અને થોડીક જ વારમાં આપણે અહીંયાથી આપણે ઉપર જવાનું છે કારણ કે હવે આવી ગયા છીએ રોરો ફેરીની અંદર ને હું આવી ગયો છું મારી સીટ પાસે. નીચે આપણે ગાડી સૌથી પહેલાં મૂકી છે ને આપણો સીટ નંબર 1 જ છે. સાથે પણ એની બોટલ અને ચાર્જિંગ લેવું છે ને આ છે આપણી સ્લીપર ક્લાસનું બેડ ને આ છે આપણું ચાર્જિંગ ફોન. અહીંયા આપણે થોડી વાર માટે ફોન ચાર્જિંગમાં મૂકવાનું છે કારણ કે આપણા ફોનમાં 15% છે અને થોડી વાર માટે આરામ કરી લઈએ પછી મળીએ આપણે ડાયરેક્ટ બહાર. તમને લક્ઝરી બસની જેમ જ આમાં ઉપર નીચે સિંગલ સીટર તમને સીટો મળી રહેશે ને એક બાજુ 4 સીટો છે. બહારની સાઈડ તમને જનરલ ચાર્જિંગ પોઈન્ટ મળી જશે. એની અંદર તમે ચાર્જિંગ કરી શકો. આ ઉપરની સાઈડ રૂમ ફ્રેશનર પણ તમને આમાં મળી રહેશે અને બહારની સાઈડ આવો છો એટલે આપણે સાથે પાણીની બોટલ લઈ અને બહાર આ રીતે તમે ટીવીની અંદર તમે જીટીએફ અથવા કોઈ બી બીજી ગેમ તમે રમી શકો છો. કલાકનો ચાર્જ 200 રૂપિયા છે. બંને સાઈડ મોનિટર લાગેલા છે અને નીચેની સાઈડ તમને PS5 મળી જશે. એની અંદર તમે ઓફલાઈન ગેમ
તો હવે આપણે 5 કલાકની મુસાફરી કર્યા બાદ ફાઇનલી હજીરાથી ડાયરેક્ટ ઘોઘા આપણે ઉતરી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને અત્યારે બધા ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. ઉપર તડકો એવો છે અને બધી પબ્લિક એક સાથે નીચે ઉતરે છે. સૌથી પહેલાં આપણે આપણી બાઇક પાસે પહોંચી જઈએ, આમાંથી નિરાતે ઉતરીને પછી આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ. A few moments later. 5 મિનિટ થઈ ગઈ છે દાદરા ઉતરતા. હું આવી ગયો છું નીચે પાર્કિંગમાં, બાઇક ઉપર બેઠી ગઈ છે ને બધું પબ્લિક એક સાથે બાઇક લઈને થઈ ગયું છે ગેટની પાસે તૈયાર. ને તમે ગમે નથી બેઠો, તમારે બાઇક સૌથી છેલ્લે ચડાવવાની, જેથી કરીને તમારો વારો ઉતરવામાં સૌથી પહેલા આવે. બાકી છેલ્લે તમે હો એટલે ટ્રાફિકમાં પૂરેપૂરા હલવા જાય. બધા ઓન મારી મગજની પથ્થરી ફેરવી નાખીને પાછળથી ગાડી એક સાથે પબ્લિક આવે છે. જેવો ગેટ ખુલશે એટલે બધા ભાગવાની તૈયારીમાં ફૂલે છે. તો આ છે આપણું વિયોગા એક્સપ્રેસ બહાર આપણે આવી ગયા છીએ, જેમાં આપણે હજીરાથી ઘોઘા સુધીની મુસાફરી કરી છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે. તો મળી બીજા